18 માં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે 20મો મેગા રક્તદાન કેમ્પ યોજાયો। વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20મો મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જ વતન વડનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। સરકાર કેવલ પરંપરાગત કામ માટે નહીં પરંતુ એનજીઓ તરીકે કામ કરવા માંગે છે। સેવાભાવી સંસ્થા તરીકે કામ કરી શકે તે માટે સમાજમાં મેસેજ આપવાની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી। બેટી ભણાવવાની વાત હોય, બેટી બચાવવાની વાત હોય, પાણી બચાવવાની વાત હોય, વીજળી બચાવવાની વાત હોય, આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ શરૂઆત કરી છે। દરેક ઘરે વીજળી પહોંચે અને આવક થાય તે માટે સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી। કોઈ હોસ્પિટલમાં બ્લડની અછત ઊભી ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેના લીધે દર્દીને ઓપરેશન દરમિયાન થતા ઇન્ફેક્શન તદ્દન નહિવત થઈ જાય છે। મંત્રીએ અન્ય મહાનુભાવો સાથે ડાયાલિસિસ વિભાગની મુલાકાત લેતા ડાયાલિસિસના વધુ 5 મશીનની ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આમ જોતા અત્યારે ટોટલ 11 ડાયાલિસિસ મશીન કાર્યરત છે અને 35 કરતાં પણ વધુ દર્દીઓ સેવા લઈ રહ્યા છે। આ પ્રસંગે મંત્રીએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ, જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય। અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રક્તદાતાઓને સન્માનપત્રો અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે વડનગર સિવિલ હોસ્પિટલની 650 અને ઓવરઓલ જિલ્લામાં યોજાયેલા અન્ય રક્તદાન કેમ્પોમાં 1400 કરતાં વધુ રક્તદાતાઓએ મેગા બ્લડ કેમ્પમાં કર્યું છે। આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હઝરત જયસ્મીન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડિયા, વડનગર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલ તેમજ સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને પદાધિકારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસ નિમિત્તે આજે આપણે એમના વતનમાં જનરલ હોસ્પિટલ વડનગર ખાતે મેગા રક્તદાન શિબિરનું એક આયોજન કરેલું છે અને આ શિબિરમાં જુદી જુદી 6 બ્લડ બેંકને અહીંયા વડનગરમાં બોલાવી છે, 2 બ્લડ બેંકને વિસનગર ખાતે બોલાવી છે અને બીજી 2 બ્લડ બેંક કડી ખાતે બોલાવી છે, જેથી કરીને અલગ અલગ ડોનરને દૂરથી અહીંયા સુધી લાંબા ના થવું પડે અને નજીકના સ્થળે તેઓ સહેલાઈથી બ્લડ આપી શકે। હાલમાં અત્યારના સમય સુધીમાં આંકડો કહીએ તો અંદાજિત બધી જ મળીને કુલ 1400 થી 1500 રક્તની યુનિટ કલેક્ટ થઈ ગયા છે અને હજી આગળના 2-3 કલાકમાં 2000 થી 2500ની વચ્ચેનો આંકડો આ પૂરો થવાની શક્યતા છે। સાહેબ, અહીંયા આજે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અહીંયા આવ્યા, પહેલાં રક્તદાનની એમની મુલાકાત લીધી, ત્યારબાદ આપણા હાડકા રોગના વિભાગમાં એક મોડ્યુલર અદ્યતન જેવું એક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે, એને સાહેબે આજે ખુલ્લું મૂક્યું છે, વિધિવત ઉદ્ઘાટન કરીને એને ખુલ્લું મૂક્યું છે, જેનાથી આપણે જે જટિલ સર્જરી થતી હોય છે દર્દીઓ માટેની, જેવી કે સાંધા બદલવાના કે સ્પાઇનના ઓપરેશન કે એવા કોઈ જટિલ ઓપરેશન હોય તો એમાં દર્દીઓને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની નહિવત શક્યતા હોય એ પ્રકારની સુવિધા અહીંયા આપણી જનરલ હોસ્પિટલ વડનગર ખાતે ઉપલબ્ધ કરાવી છે। સાહેબ, આ મશીનની શરૂઆત હવે ચાલુ થઈ જ ગઈ છે અને કાલથી ઓફિશિયલ એને ખુલ્લું મૂકીને દરેક દર્દીઓને લાભ મળશે એ પ્રમાણે કરવાનું છે। આ ઉપરાંત બીજા એક ડાયાલિસિસ યુનિટ ઓલરેડી અહીંયા કાર્યરત છે જ આપણા સેન્ટરમાં। લગભગ અત્યાર સુધીમાં ડાયાલિસિસના 35 થી 36 દર્દીઓ આપણા ત્યાં લાભ લે છે અને આપણા ત્યાં અત્યારે 6 યુનિટ ખાટલા, જે કહેવાય 6 બેડ આપણા ત્યાં કાર્યરત હતા અને નવા 5 ખાટલા આઈકેડી હોસ્પિટલ તરફથી આપણને મળેલા છે, જેનું વિધિવત આજે આરોગ્ય મંત્રી શ્રી દ્વારા ઉદ્ઘાટન કરેલ છે। એટલે હવે કુલ આંકડો આપણો 11 બેડનો થઈ ગયો છે, એટલે દર્દીઓને ક્યારેય તકલીફ નહીં પડે એની અમે ખાતરી આપીશું। એમના જન્મદિન નિમિત્તે સેવા ક્ષેત્રમાં
આશા ઉભરતા રહ્યા છે. વડનગરના મંત્રી છે, વડનગરના મંત્રી છે એટલે એનો અનેરો ઉત્સાહ ત્યાં જોવા મળે છે. સરકાર કેવળ પરંપરાગત રીતે કામ કરવા માટે નહીં, પરંતુ એનજીઓ તરીકે કામ કરવા માટે, સેવાભાવી સંસ્થા તરીકે કામ કરી શકે એ પ્રકારના સમાજમાં મેસેજ આપવા માટેની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈએ કરી હતી. બેટી ભણાવવાની વાત હોય, બેટી બચાવવાની વાત હોય, પાણી બચાવવાની વાત હોય, વીજળી બચાવવાની વાત હોય, આદરણીય પ્રધાનમંત્રી સાહેબ જ્યારે ગુજરાતમાં ત્યારથી જ એમને શરૂઆત કરી કે સમાજને જ્યાં લાલ બત્તી ધરવાની જરૂર છે, સમાજને દૂષણના વિષયની અંદર એને ભણાવવા બચાવવા, પર્યાવરણની ચિંતા પણ એ આપણે ગુજરાતથી કરી છે. અને હમણાં આવતીકાલે પરમ દિવસે આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રીજી મારી એક બહુ મોટી મીટ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે. એનર્જીના ક્ષેત્રની અંદર તરત જે કાઢું પાડ્યું છે એમાં ગુજરાતની શરૂઆત થઈ હતી અને આજે સમગ્ર દેશની અંદર ગુજરાત એ ગૌરવનું સ્થાન ધરાવે છે. આજે આપણે જે વીજળી વાપરીએ છીએ એમાંથી 50% વીજળી પરંપરાગત સ્ત્રોતો વાપરીએ છીએ. ભૂતકાળમાં ત્યારે પણ આ રિન્યુએબલ એનર્જી વિચારમાં ત્યારે આ વિચાર કરીને પ્રમોટ કરવાનું, પ્રમોશન કરવાનું અને દરેક ઘર સુધી વીજળી પહોંચે, દરેક ઘરને એના ઘરમાં મુક્ત વીજળી મળે, નિઃશુલ્ક વીજળી મળે અને સાથે આવક પણ થાય અને સાથે પર્યાવરણ પણ બચાવ થાય. એ પ્રકારની યોજના સૂર્ય દર્પણ એમને મૂકી છે અને વિવિધ ઇનિશિયેટિવ સાથે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે સેવાકીય કામો પણ કરી રહ્યા છે ત્યારે પ્રજાનો ઉત્સાહ, મતદારોનો ઉત્સાહ અને સમગ્ર મહેસાણા જિલ્લાનો ઉત્સાહ સૌથી વધારે રક્તની યુનિટ ભેગા કરી અને એના માટેનો આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર તરફથી મેં પહેલાં કહ્યું કે હવે સરકારે એનજીઓનું કામ કરવું પણ કરેલું, બ્લડ ડોનેશન સ્વૈચ્છિક પણ, પરંતુ સરકાર ક્યાંય કોઈ હોસ્પિટલમાં બ્લડની મુશ્કેલી ના પડે એના માટે પણ પ્રયત્નશીલ છે. અને સાથે હવે તો આંગણવાડીના ક્ષેત્રમાં પણ ગુજરાત આગળ કાઢું કાઢી રહ્યું છે. ચક્ષુદાન, અંગદાન અને સાથે બ્લડ ડોનેશન દ્વારા, રક્તદાન દ્વારા ઘણા બધા જીવોને બચાવવા કે જેને જરૂર હોય, જે મુશ્કેલીમાં આવે એને જ ખરેખર ખબર પડે કે એ વખતે રક્ત શોધવા જવું, બ્લડ શોધવા જવું કેટલું મુશ્કેલ હોય છે. ઇઝીલી બ્લડ એક્સેસેબલ થાય એના માટેનો પ્રયત્ન સરકાર અને સમાજ કરી રહ્યો છે. સ્વાભાવિક છે મેં પહેલા કહ્યું કે હવે સરકાર કેવળ એક જ ભૂમિકામાં નહીં પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું સરકારે નક્કી કર્યું છે. એટલે પાણી બચાવવાનો વિષય હોય પણ સરકાર આગળ આવે, ક્યાંક આ રક્તની કમી પૂર્ણ ગુજરાતમાં ઊભી ના થાય એના માટે વહીવટીતંત્ર પ્રયત્ન કરે, વધુમાં વધુ યુનિટ ભેગા કરી અને એ પેશન્ટને આગે આવવા માટેનું કામ જ્યારે કરી રહ્યું છે ત્યારે મને આનંદ એ વાતનો છે સરકાર કેવળ એટલી પરંપરાગત સરકાર નહીં, રોડ રસ્તા માટે નહીં